નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત દૂર કરવા તેમજ લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો ચુકાદો આપતા રાજ્યમાં 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક કરવાની મંજૂરી આપી દીધી છે. ટેટ-1 પરીક્ષાના આધારે વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા કરાઈ હતી. જોકે ભરતી પ્રક્રિયા દરમિયાન કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા અને ભરતીના નિયમો સામે વાંધો ઉઠાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરીમાં અરજીઓ દાખલ કરી હતી. હાઈકોર્ટમાં અરજીઓ થવાના કારણે 6 મહિનાથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી, જેના લીધે હજારો યોગ્યતા ધરાવતા ઉમેદવારોની નિમણૂક અટકી ગઈ હતી. મહિનાઓથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત આણવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એક વિશિષ્ટ વચગાળાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કુલ 11,000 જગ્યાઓની ભરતી જાહેરાત સામે હાઈકોર્ટમાં અરજી કરનાર 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ હાલ પૂરતી ખાલી રાખવામાં આવશે. બાકીની તમામ જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવાની પરવાનગી આપવા રજૂઆત કરાતા હાઈકોર્ટે સરકારના આ પ્રસ્તાવને માન્ય રાખી લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયના પગલે હવે 11,000માંથી 10,000 વિદ્યા સહાયકોને તબક્કાવાર નિમણૂક પત્રો આપી શકાશે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી સરકારી વકીલે કહ્યું હતું કે જે ઉમેદવારોએ અરજી કરી છે તેમના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. વધુમાં શિક્ષણ વિભાગે આગામી વર્ષ 2027 દરમિયાન પણ વધારાના 5,000 જેટલા પદો ઉપર નવી ભરતીનું આયોજન કર્યું છે. પરિણામે હાલ અરજી કરનાર ઉમેદવારો માટે પણ ભવિષ્યમાં પૂરતી તકો ઉપલબ્ધ રહેશે તેવી રજૂઆત કોર્ટમાં થઈ હતી.